ન્યૂઝ 18 ગુજરાતીની અહેવાલની ધારદાર અસર થઈ છે। એએમસીમાં ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ જાગ્યું છે તંત્ર। એએમસીની ઓફિસમાં જ ન હતા ફાયર સેફટીના સાધનો। એક્ઝિટ માટેનો બંધ દરવાજો ખોલાયો છે। 2 કલાકમાં એએમસીનું તંત્ર આવ્યું એક્શનમાં। એએમસીની સી બ્લોક અને બી બ્લોકના તમામ એક્ઝિટ ગેટ ખોલાયા છે। ગેટ પર લાગેલા ખંભાતી તાળા દૂર કરાયા છે। દેવાંગ દાણીએ ન્યૂઝ 18ને આપ્યા અભિનંદન। ન્યૂઝ 18ના અહેવાલ બાદ એક્ઝિટ ગેટ ખોલાયા। જાગૃત મીડિયા બનીને અહેવાલ બતાવવા બદલ ન્યૂઝ 18ને આપ્યા અભિનંદન। જે પણ ખામી હોય તેનો અમલ થશે। કોર્પોરેશને લીધી છે ન્યૂઝ 18ના અહેવાલની નોંધ। ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો તેના પડઘા છે તે પડ્યા છે અને તેની ઇમ્પેક્ટ પણ જોવા મળી રહી છે અને એ પડઘાની ઇમ્પેક્ટ એ છે કે જે પણ મહાનગરપાલિકાની બી વિંગ અને સી વિંગને જોડતા જે પણ એક્ઝિટ ગેટ હતા એ તમામ છે તે ખોલવાના આદેશ અપાયા છે। મ્યુનિસિપલ કમિશનર હોય, ડેપ્યુટી કમિશનર છે, તમામ લોકોએ આ અહેવાલની નોંધ લીધી। તમામ લોકોએ આ અહેવાલની ગંભીરતા સમજી અને ત્યારબાદ જોઈ શકાય છે કે જ્યાં ઊભો છું આ બી વિંગ છે, બી વિંગથી આ સી વિંગમાં જવાતો આ જે ગેટ મેં બતાવ્યો તો પહેલાં એ બંધ હતો, પરંતુ હવે આ ગેટ છે આખો ખુલી ગયો છે। એટલે હવે અવર જવર માટે લોકોની સરળતા રહેશે, કારણ કે અરજદારો જે મોટી સંખ્યામાં અહીં આવતા હતા એ અરજદારો હવે ઇઝીલી બી વિંગમાંથી સી વિંગમાં પણ આવી શકશે। તે પ્રકારનું હવે સ્થિતિનું નિર્માણ થયું। હું દ્રશ્યો બતાવી રહ્યો છું, જોઈ શકો છો કે હું સરળતાથી બીમાંથી સી વિંગમાં આવી રહ્યો છું। તો સાથે જ એ પણ આદેશ અપાયો છે કે જે પણ દરવાજા હતા તમામ દરવાજા ખોલી દેવામાં આવે। સાથે જ અલગ અલગ જે ફ્લોર છે, 3rd ફ્લોર, 2nd ફ્લોર કે 1st ફ્લોર, તમામ જગ્યાએ બાઉન્સરો મૂકવાની પણ સૂચના અપાઈ છે, જેથી બીજા અન્ય પણ કોઈ વ્યક્તિઓ પાછા અહીં ના આવે તે પ્રકારની સ્ટોરી અમે પ્રસારિત કરી હતી। અને આ પ્રકારના અહેવાલો અમે એટલા માટે આપણે બતાવી રહ્યા હતા કે લોકો જાગૃત થાય અને ખાસ કરીને મહાનગરપાલિકાનું તંત્ર પણ જાગૃત થાય અને તેની અસર પડી છે। તેના જ કારણે આ તમામ દરવાજા ખુલી ગયા છે। એટલે ન્યૂઝ 18ના અહેવાલની જે સામાજિક જવાબદારી નિભાવીને જે અહેવાલ પ્રસારિત કર્યો અહેવાલની મોટી ઇમ્પેક્ટ અહીં જોવા મળી રહી છે અને તમામ દરવાજા એક્ઝિટ છે તે ખુલાયા છે। અને સાથે જ જે રીતે કહી શકાય કે જે બી વિંગની જે બી બ્લોક હતો તેની અંદર પણ સમારકામ માટેના આદેશ અહીં આપી દેવામાં આવ્યા છે। કિરણ પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો હાલમાં જે આ ઇમ્પેક્ટ જોવા મળી છે, દેવાંગ દાણીએ પણ ન્યૂઝ 18ને આપ્યા છે અભિનંદન। જાગૃત મીડિયા તરીકે જે આ તમામ અહેવાલ પ્રસારિત કરાયા છે તેને લઈને અભિનંદન તેઓએ આપ્યા। કહ્યું જે પણ ખામી હોય તેનો અમલ થશે, તેને દૂર કરવા માટેના પ્રયાસ થશે। કોર્પોરેશને લીધી છે ન્યૂઝ 18ના અહેવાલની નોંધ। મહાનગરના બિલ્ડિંગમાં ચકાસણી કરતા જે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે તે માટે ન્યૂઝ 18ની ટીમને પણ હું અભિનંદન આપું છું। એ અહેવાલ પ્રસિદ્ધ થયો તરત જ તંત્ર દ્વારા એક્શનમાં આવીને જે પણ એક્ઝિટ ગેટ હતા એ બધા જ દ્વારો ખુલ્લા રાખવામાં આવ્યા છે। કોઈ ઘટના બને નહીં તે માટે આ એક્ઝિટ ગેટ કાયમ માટે હવે ખુલ્લા રહેશે। તદુપરાંત જે વાયર બાબતે જે ચર્ચા કરવામાં આવી એ તમામ વાયરો એનું રિપેરિંગ કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। એટલા માટે ન્યૂઝ 18 દ્વારા જે અવેરનેસ લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે માટે હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું। અગ્નિકાંડ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનું વધુ એક રિયાલિટી ચેક। જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની બોટલો માત્ર શોભાના ગાંઠિયા જેવી જોવા મળી હતી, તો અમુક કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટ વાળી અને અમુકને 2015 પછી રિફિલ જ ન થઈ હોય તેવું સામે આવ્યું છે। જે તંત્ર કાયદાનું પાલન કરાવવા આદેશ આપે છે તેમની જ સરકારી કચેરીઓમાં સુરક્ષાને લઈને બેદરકારી જોવા મળી હતી। દ્રશ્યો આપ જે તો જૂનાગઢના જોઈ રહ્યા છો, ખુદ અમે પહોંચ્યા હતા ત્યાં આગળ, પ્રયાસ કર્યો હતો કે તમામ લોકોને જે જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે તંત્ર તરફથી તે તંત્ર પાસે કેટલું જ્ઞાન છે, તો ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। સૌથી વધારે મહત્વની વાત કે જે જનસેવા કેન્દ્ર હોય અથવા સરકારી કચેરી પર સેંકડોની સંખ્યામાં નાગરિકો આવી રહ્યા છે તેઓના જ જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની આ ઓફિસના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। ઇમારત જર્જરિત છે, તેમાં કોઈ બદલાવ નથી। જે લાઈફગાર્ડના નામે આપ શોભા સમાન બાટલા જોઈ રહ્યા છો તે 2015 પહેલાના છે, તેને રિફિલ પણ નથી કરાય। સૌથી વધારે મહત્વની વાત, કેટલાક કર્મચારીઓ તો તેવા પણ હતા અથવા તો મોટા ભાગના કર્મચારીઓ તેવા હતા કે જેને ફાયરના સાધનોનો ઉપયોગ ઇમરજન્સીમાં કેવી રીતે કરવો તે પણ નહોતી ખબર।
જૂનાગઢની મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરતા અલગ અલગ જે તે વિભાગોની અંદર અલગ અલગ જે તે ધ્યાનમાં આવ્યું હતું. ખાસ કરીને જોવા જાય તો જ્યાં સૌથી વધુ અરજદારો હોય છે તેવી મામલતદાર કચેરીમાં અમુક વિભાગોમાં છે તે બાટલા છે તે એક્સપાયર થઈ ગયેલા છે. બીજી તરફ અમુક વિભાગોની અંદર છે તે બાટલા જે એનો આ ફાયરના બાટલા છે તે 2024ની અંદર રિફિલિંગ કરાવેલા છે. આમ જ્યાં જગ્યાએ સૌથી વધારે અરજદારોની ભીડ હોય છે ત્યાં બે પ્રકારના જે ફાયર છે તે સામે આવ્યું હતું કે જે ફાયરની બોટલો છે તેમાં બે વિભાગની અંદર અલગ અલગ સામે અમુક વિભાગોમાં છે તે ફાયરના જે બોટલો છે તે ખલાસ થઈ ગઈ હતી અથવા તો તેની અવધિ પૂરી થઈ ગઈ હતી. અમુક વિભાગોમાં છે તે જે ફાયરના બોટલ છે તેને રિફિલિંગ કરાવવામાં આવી હતી. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. અમારી ઓફિસની અંદર જેટલા ફાયર સેફ્ટીના સાધનો આવ્યા છે એનો અમે 3 મહિના પહેલાં સર્વે કરાવી લીધો કે જેટલા રિફિલિંગ કરાવવાના છે ને બધાને કહી દીધું રિફિલિંગ કરાવવાનું. આ સિવાય આ કચેરીની અંદર જ્યાં નવા નાખવાની જરૂરિયાત છે ને ત્યાંય અમે કહી દીધું કે આટલી જગ્યાએ અમારે નવા નાખવાના છે. બરાબર. આચારસંહિતાના લીધે અટકાણું છે, બાકી જેવી આચારસંહિતા હટી જશે એટલે અમે બધી જગ્યાએ ટૂંકમાં રિફિલિંગ કરાવી નાખશું. જ્યાં નવાની જરૂરિયાત છે ને ત્યાં નવા નખાઈ દઈશું. ન્યૂઝ 18ની ટીમનું વધુ એક રિયાલિટી ચેક. અગ્નિકાંડ બાદ પણ બનાસકાંઠાના ધાનેરા જનસેવા કેન્દ્ર ખાતે ફાયર સેફ્ટીના નામે મીંડું જોવા મળ્યું. ધાનેરાના જનસેવા કેન્દ્રની અંદર ફાયર સેફ્ટી માટે 2019માં 4 બોટલો લગાવવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેને રિફિલ નથી કરાઈ અને કેન્દ્રમાં લાગેલી આ ફાયર સેફ્ટીની બોટલો અત્યારે ધૂળ ખાઈ રહી છે. જનસેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં અરજદારો વિવિધ દાખલાઓ લેવા માટે આવતા હોય છે. સાથે જ અનેક કર્મચારીઓ પણ આ જનસેવા કેન્દ્ર પર ફરજ નિભાવતા હોય છે. પણ જો ફાયર સેફ્ટીના અભાવે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેનો જવાબ નથી. આ સાથે જ ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ ફાયર સેફ્ટીના ધાંધિયા જોવા મળ્યા હતા. તંત્રના જે અધિકારીઓ છે તે નિયમોનું પાલન કરવાના આદેશ આપતા હોય છે. જનસેવા કેન્દ્ર આવેલું છે, અહીંયા ફાયરની બોટલો લાગેલી છે પણ 2020માં એક્સપાયર થઈ ગયેલી છે. 4 વર્ષથી બોટલો ધૂળ ખાઈ રહી છે. હવે સરકારે ના પરવાઈ સારું થઈ છે, એમ ના કરતો ચેકિંગ તો કરવું જોઈએ. એમ જો મોટી કોઈ ઘટના બને તો એ સરકારી જવાબદારી આવે. એમાં અત્યારે અમે ધાનેરાના જનસેવા કેન્દ્રમાં આવ્યા છીએ અને જનસેવા કેન્દ્રની અંદર મોટી સંખ્યામાં જે અરજદારો છે તે પોતાના વિવિધ દાખલાઓ માટે આવતા હોય છે. વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ દાખલાઓ કઢાવવા માટે આવતા હોય છે અને અહીંયા અમે ચેક કરી રહ્યા છીએ કે ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે કે નહીં. આપને દ્રશ્યો બતાવીશ કે અહીંયા એક ફાયર સેફ્ટીની બોટલ તો લાગેલી છે, પરંતુ આ બોટલ જે છે તે આપ જોઈ શકો છો કે 14/6/2020ના રોજ આ બોટલ જે છે તે એક્સપાયર થઈ ગઈ છે અને 2012માં એનું મેન્યુફેક્ચર બતાવી રહ્યું છે. એટલે કે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી આ બોટલ જે છે તે ધૂળ ખાઈ રહી છે. એને રિફિલ કરાવવાની હોય છે, એની રિફિલની ડેટ પૂરી થઈ ગઈ છે, છતાં પણ આ જે છે તે ધૂળ ખાઈ રહી છે. આપને બીજા ફાયર સેફ્ટીના જે સાધનો અહીંયા લાગેલા છે તે આપને બતાવીશ. અહીંયા એક બીજી પણ અહીંયા બોટલ લાગેલી છે. આ બોટલ પર આ બોટલ ક્યારે એક્સપાયર થાય છે તે કંઈ લખેલું જ નથી. આપ જોઈ શકો છો કે અત્યારે જે આ ફાયર માટેની જે સેફ્ટી જે બોટલ છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે, ધૂળ ઉપર લાગેલી છે. અને આનું જે મેન્યુફેક્ચર યર જોવા જઈએ તો 2019 છે અને 2019 પછી આને રિફિલ કરવામાં નથી આવી. આમ આ સરકારી જે કચેરીઓ છે તે કચેરીઓમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ સાથે ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં નિયમોનું પાલન કરવાના ફક્ત આદેશ જ છે. તેમની જ ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એક પણ ફાયર સેફ્ટીની બોટલ લગાવાઈ ન હતી. મામલતદાર કચેરીની બહાર માત્ર સેફ્ટી માટેની એક જ બોટલ લાગેલી હતી. અન્ય કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ન હતા. અહીં પણ લોકો અને કર્મચારીઓની સુરક્ષાના મામલે ઘોર બેદરકારી જોવા મળી હતી. અત્યારે અમે ધાનેરા મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ કે રાજકોટમાં જે ઘટના બની હતી તેવી ઘટના જો અહીંયા બને તો ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં. આપને દ્રશ્યો બતાવીશ કે આ જે ફાયર સેફ્ટી માટેની જે ડોલ હોય છે કે તેમાં ધૂળ ભરીને રાખવાની હોય છે તેની જગ્યાએ આપ જોઈ શકો છો કે અહીંયા ધૂળ તો ભરેલી છે, પરંતુ અહીંયા ગુટકાઓની પિચકારીઓ મારવામાં આવે છે. તે ઉપરાંત ઉપરની જે ડોલ છે તેની અંદર પણ ગુટકાની પિચકારીઓ અને આ ડોલો ખાલી જોવા મળી રહી છે. ત્યારે આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ મામલતદાર કચેરી છે અને મોટી
સંખ્યાની અંદર અહીંયા જે અરજદારો છે તે અરજદારો આવતા હોય છે. આ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપરનો જે એક ફ્લોર છે, આ બંને ફ્લોર ઉપર થઈને માત્ર ફાયર સેફટીના નામે આ એક જ બોટલ લાગેલી છે. બાકી એક પણ બોટલ અહીંયા ફાયર સેફટીની જોવા નથી મળી રહી. આમ કહી શકાય કે દીવા તળે જ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે. જ્યારે ખાનગી બિલ્ડિંગો હોય છે, કોમર્શિયલ બિલ્ડિંગો હોય છે, ત્યાં ફાયર સેફટીના સાધનો નથી હોતા, તો ત્યાં જે છે તે આ જ વહીવટીતંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા નોટિસો પણ આપવામાં આવતી હોય છે. પરંતુ અહીં આપ જોઈ શકો છો કે દીવા તળે જ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે. અને ફાયર સેફટીના નામે આ જે ધાનેરા મામલતદાર કચેરીની જો આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને ફર્સ્ટ ફ્લોર છે, આ બંનેમાં ફાયર સેફટીના નામે મીંડું અત્યારે જોવા મળી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રાજકોટ આગકાંડ બાદ ફાયર સેફટીના સાધનોની માંગ વધી છે. ફાયર સેફટી બોટલ માટેની ઇન્ક્વાયરી વધી છે. ઘટના બાદ રેગ્યુલર માર્કેટ કરતા 50 થી 60% માંગમાં વધારો થયો છે. પ્રતિદિન એવરેજ 600 બોટલના વેચાણ સામે 60% વેચાણ વધ્યું છે. 2 દિવસમાં જ ફાયર સેફટી બોટલોનું વેચાણ 60% વધ્યું. સરકારી તંત્ર ડર સામે ઇન્ક્વાયરી વધી છે. જાગૃતિના અભાવને કારણે આગની ઘટના જલદ બને છે. ઓલ ઇન્ડિયા ફાયર બોટલ 3000 કરોડનું છે. 3000 કરોડ ડિમાન્ડ વેલ્યુ સામે અંદાજિત 1200 કરોડનું થાય છે વેચાણ. ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નિરસતા આગ જેવી ઘટનામાં કસૂરવાર બને છે. ફાયર બોટલમાં નોમ્સ મુજબ પણ 3 વર્ષની અવધિ હોય છે. બોટલ રિફિલિંગ અને બોટલ હાઇડ્રો ટેસ્ટ 3 વર્ષની અવધિ હોય છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ માટે વપરાતા બોટલમાં 5 વર્ષની હોય છે અવધિ. જાગૃતિના અભાવને કારણે રિફિલિંગ ના થતું હોય તેવા ઉદ્ભવી પ્રશ્નો એકવાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા હોય છે. મોખરે ગુણવત્તાયુક્ત પાવડરના અભાવે બોટલ હોવા છતાં આગને કાબૂમાં કરવામાં થાય છે વિલંબ. રાજકોટમાં જે આગકાંડ બન્યો છે તેને લઈને હવે આગ માટે લોકોની અવેરનેસ વધી છે, જાગૃતિ પણ વધી છે, જેના કારણે જે આગ માટે વપરાતા જે સિલિન્ડરો જે છે તેની ઇન્ક્વાયરી પણ વધી છે. જે વિક્રેતા જે છે બ્રિજેશભાઈ પટેલ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. બ્રિજેશભાઈ, રાજકોટમાં જે ઘટના બની તેને લઈને તંત્ર પણ જાગ્યું છે, લોકો પણ જાગૃતિ કેળવી રહ્યા છે. કેવા પ્રકારની જાગૃતિ તમે જોઈ રહ્યા છો અને હવે ઇન્ક્વાયરી વધી છે તો કેવા પ્રકારની ઇન્ક્વાયરી વધી છે? અત્યારે જાગૃતિ તો ઘણા લેવલે વધી છે, કેમ કે સરકારી પડઘા બી પડી રહ્યા છે અને જે રિક્વાયરમેન્ટ જે હતી અમારી પાસે રેગ્યુલર ઇન્ક્વાયરી આવે છે એમાં બી કેવું છે કે અમારે જે 500 થી 700 સિલિન્ડર અમે લોકો રોજ વેચતા હોઈએ અમારા અમદાવાદના ગોડાઉનથી, એ અત્યારે 1000 થી 1200 સુધી વેચી રહ્યા છે. અને ક્યાંક ના ક્યાંક સરકાર બી પાછળ છે આના ફાયરના અવેરનેસ માટે, એટલે પબ્લિકની બી જાગૃતિ આવી છે કે એ લોકો બી ડર છે કે ભાઈ ક્યાંક એક્સટિંગ્યુશર અમારા ત્યાં આગળ રાખેલા છે તો એ લોકો રિફિલિંગ થયા છે કે નથી, એ લોકોની બી ઇન્ક્વાયરી મારી પાસે આવી રહી છે. કયા કયા જે બોટલો જે છે એ ક્યાં કેવી રીતે વપરાય છે, કયો કયો લિક્વિડ હોય છે, એની અવધિ શું હોય છે અને કેટલા સમય સુધી વાપરવાનો હોય છે, કે જેથી કરીને આ પ્રકારની અવેરનેસ લોકોમાં પણ આવે અને જેથી કરીને આ પ્રકારની આગની ઘટના બને તો એમાં લોકો જાગૃત બને. નોર્મલ જે આપણે રેસિડન્સ બિલ્ડિંગની વાત કરીએ તો ત્યાં આગળ એક ઘરમાં આપણે એબીસી 2 ટાઈપ મતલબ 2 kgના એક્સટિંગ્યુશર રાખી શકાય છે આપણે, જે એની અંદર પાવડર બેઝ એક્સટિંગ્યુશર આવે છે અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે આપણે CO2 4.5 kgના એક્સટિંગ્યુશર આપણે રાખી શકીએ છીએ. અને એ જે તમારો રિફિલિંગ ટાઈમ છે એનું જે 3 વર્ષે પાવડરની અંદર આવે છે રિફિલિંગ, અને એઝોડ પેસેડ ટેસ્ટ પણ 3 વર્ષે કરવામાં આવે છે. અને જે રીતે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ થાય, ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ થાય તેમાં એક્સટિંગ્યુશર યુઝ કરવાનું આવે, એ બે CO2 4.5 એ 5 વર્ષે રિફિલિંગ અને HPD કરવાનું હોય છે. તો એ દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ જે પણ સાધનો છે આપણા ફાયર ઇક્વિપમેન્ટના એ પ્રોપર એનું માવજત કે કાળજી થઈ રહી છે કે નહીં. ચોક્કસથી તો માવજત અને કાળજી યોગ્ય થઈ રહી છે કે કેમ તે ખૂબ જ જરૂરી છે. પરંતુ જે ઘટના બની છે રાજકોટની અંદર આગકાંડની, તેને લઈને લોકોમાં પણ જાગૃતિ આવી છે. હવે લોકો પણ જે પોતાની પાસે રિફિલ હોય, જે તારીખ જતી રહી હોય છે તેની પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સાથે સાથે નવા યુઝર જે છે તે પણ આગનો બનાવ બને તે પહેલાની તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ સિલિન્ડર વસાવી રહ્યા છે ને તેમાં પણ ઇન્ક્વાયરી વધી છે અને લોકોની ગરાગી પણ વધી રહી છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.